જય માતાજી મિત્રો, હું યોગીરાજ ભવાન આજે ફરી એક નવા જ અંદાજમાં એક નવા કલાકાર સાથે તમારી સમક્ષ હાજર છું. તો મારી ગુજરાતી રંગમંચ ચેનલને તમે નિહાળી રહ્યા છો તો એ બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. તો હું તમને આજે કૈલાસબેન ગોસ્વામીને મળવા જઈ રહ્યો છું. તો આવો મળીએ અને એમના જોડે અવનવી વાતો કરીએ અને એમની સ્ટ્રગલ વિશે આપણે જાણીશું અને એ જાણીને આપણે એ કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા એની મારે આજે વાતો કરવી છે. તો કૈલાસબેન જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ. કારણ કે શરૂઆતમાં હું જ્યારે અહીંયા ઇન્ટરવ્યુ લેવા આવવાનો હતો અને ત્યારે મારા મિત્રોએ મારા ચાહકોએ મને કહ્યું હતું કે કૈલાસબેનનું ઇન્ટરવ્યુ લેવા તમે જાઓ છો તો જરા એમને પ્રશ્ન કરજો કે એમનો પૂરો પરિચય આપે. તો મારા ચાહકોનો એ પ્રશ્ન છે તો એમને તમે તમારા જ મોંથી સરસ મજાનો તમારો પરિચય આપો, તમારું નામ અને તમારું ગામ. જય માતાજી મિત્રો, હું ગોસ્વામી સિંગર અને મારું વતન છે ખેરવા અને હું હાલ અહીંયા કલોલમાં સ્થાયી છું. ખૂબ સરસ. પોતે ગામડામાં વસેલા છે પણ હાલ કલોલમાં એ પોતે સ્થાયી છે અને મારી ચેનલમાં તમે જે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ કહીશ. તો બેન, તમે આ લાઈનમાં જ્યારે આવવાનું થયું તો કઈ રીતે આમ તમને કઈ રીતે એમ થયું કે હું કલાકાર બનું? એટલે જ્યારે હું નાની હતી ત્યારે સ્કૂલની અંદર પ્રાર્થનાઓ, ભજનો આ બધું ગાતી અને ત્યારે મને સારો રિસ્પોન્સ મળતો. એટલે મતલબ તમને ગાવાનો શોખ પહેલેથી ગાવાનો શોખ મને હતો જ. બરાબર. પણ પછી ફેમિલી પ્રોબ્લેમ હતો એટલે મારા ફાધર નહોતા અને આમે મારે નોકરી કરવાની જરૂર હતી અને મને એવું જ હતું કે હું જાતે મહેનત કરીને આગળ આવું. બરાબર. એટલે પછી હું આ લાઈનમાં આવી. બરાબર. તો શરૂઆત તમારી સ્કૂલથી થયેલી છે? હા, શરૂઆત. અને સ્કૂલથી તમને લોકોના રિસ્પોન્સ મળ્યા એટલે તમને એમ થયું કે હું કલાકાર બનું અને મારા જીવનમાં એક નવા જ વળાંકમાં આવું અને એક નવું નામ બનાવું. તો 100% તમે આ સ્ટ્રગલ કરી છે. અને હા, જ્યારે હું સ્કૂલમાં ભણતી 11-12 સુધી હું ભણી ત્યારે પણ મને સ્પર્ધાઓ હોય ત્યારે પણ સિંગિંગ લાઈનની કોઈ પણ સ્પર્ધા હોય તો એમાં ભાગ લેતી. બરાબર. અને હું પહેલો અથવા બીજા નંબરે તો હું આવતી જ, ઉત્તીર્ણ થતી જ. બરાબર. તો તમને તમારા સારા અવાજના કારણે સ્પર્ધાઓમાં સરસ એવા નંબર મળ્યા છે, ઇનામ પણ મળ્યા છે. તો આપણે સ્કૂલના ટીચરોને પણ એકવાર થેન્ક યુ કહીશું. કૈલાસબેન, તમે જ્યારે આ લાઈનમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા તો તમને કોનો સપોર્ટ મળેલો? અમારા હાજીપુરના સિંગર છે કાનજી ઠાકોર, મારા નાના ભાઈ. બરાબર. અને એક મારા સોના મામા હતા. બરાબર. આ બંનેનો મને બહુ જ સપોર્ટ હતો. ખૂબ સરસ કૈલાસબેન. આપણે કાનજીબેનનો પણ આભાર માનીશું કે તમારા જે મોં બોલ્યા ભાઈ છે અને તમને શરૂઆતથી જ જોડે રાખીને અને સ્ટેજ સુધી તમને લઈ ગયા છે અને તમને સારા સ્ટેજો પર તમને કામ કરાયું છે એમને. તો એમને પણ આપણે એકવાર થેન્ક યુ કહીશું. થેન્ક યુ. તો કૈલાસબેન, તમે સ્ટેજ ઉપર કયા કયા પ્રોગ્રામો કરો છો? હાલ તો હું રાસ ગરબા અને લગ્ન ગીત, એમાં લગ્ન ગીત મારે વધારે હોય છે. બરાબર. તો પોતે લગ્ન ગીત અને રાસ ગરબાથી સંકળાયેલા છે. તો ભવિષ્યમાં તમારે ડાયરા કે સંતવાણી એવું કંઈ કરવાની ગણતરી ખરી? હા, એટલે હાલ તો મહેનત ચાલુ જ છે સંતવાણીમાં, પણ પ્રોપર મહેનત કરીને જ પછી એમાં જવું છે મારે. બરાબર. તો તમારી સ્ટ્રગલ ચાલુ છે. તો 100% એક દિવસ તમે સંતવાણીને ડાયરા પણ કરશો. તો બેન, કેટલા સમયથી તમે આ ફિલ્ડથી જોડાયેલા છો? લગભગ 20 વર્ષ થયા મારે. ખૂબ સરસ. 20 વર્ષની સ્ટ્રગલથી તમે આ ફિલ્ડમાં જોઈન્ટ છો અને સારી સારી જગ્યાએ પ્રોગ્રામો કરેલા છે. સારા લોકો તમને પ્રોગ્રામો આપે છે અને આ લાઈનમાં સારું એવું તમારું નામ છે લોકોના મોઢે, લોકોના હૃદય સુધી તમે પહોંચ્યા છો એક તમારી આ કળાના કારણે. સંગીત લાઈન એટલે એક એવી લાઈન છે સ્ટ્રગલ વાળી કે એમાં તમારે 100% સ્ટ્રગલ કરવી જ પડે અને સ્ટ્રગલ કરતા કરતા તમે જે માધ્યમે જે પહોંચ્યા તમે તો એક તમારું સપનું છે. તો 100% તમે હજુ પણ આગળ જશો. માં ભગવતીને એવી પ્રાર્થના કરીએ કે કૈલાસબેનનું જે સપનું છે ત્યાં સુધીમાં ભગવતી મેલડીમાં એમને સપોર્ટ કરીને પહોંચાડે. અને મારી પણ પ્રાર્થના છે કે તમે તમારા જે લક્ષ્ય છે તમારું ત્યાં સુધી તમે પહોંચો. ખૂબ સરસ કૈલાસબેન. તો તમારી ફેમિલીમાં બીજું કોણ કોણ છે? હાલ તો મારા સાસુ, મારા મમ્મી, બરાબર, પછી મારી 2 દીકરીઓ અને મારા મિસ્ટર. એમનો સપોર્ટ કેવો છે?
એ લોકોનો સપોર્ટ થી જ હું આટલે સુધી પહોંચી છું. બરાબર. આજે ઘરનો સપોર્ટ હોય તો જ તમે એક આ બધું કરી શકો એમ. મતલબ મને સારું એવું ગાઈડન્સ જો આપ્યું હોય તો મારા મિસ્ટરે આપ્યું છે. બરાબર, ખૂબ સરસ. મને મહેનત કરવા એ જ હંમેશા અવારનવાર ટોકતા. કૈલાસ, અત્યારે તો તમને ખબર છે કે કેટલી બધી કોમ્પિટિશન થઈ ગઈ છે. બરાબર. તો મારા મિસ્ટર જ મને ટોકે છે કે તું આટલી મહેનત કર, આ સોંગ તૈયાર કર, આમ કર, કોઈ પણ વસ્તુમાં એમની વધારે મારા સપોર્ટ છે. તમારા મિસ્ટરનો ખૂબ જ સપોર્ટ છે. ખૂબ જ સપોર્ટ મારા મિસ્ટરનો. ખૂબ સરસ કહેવાય. એમને પણ હું થેન્ક યુ કહીશ કે તમને આટલું રિસ્પોન્સ આપે છે, આટલો સપોર્ટ આપે છે. અને તમારા મમ્મીને પણ તમારા વિશે હું પૂછીશ કે બેન આ પ્રોગ્રામો કરે છે તો તમારું શું કેવું થાય છે? સારું પ્રોગ્રામ કરે તો સારું જ કહેવાય. બરાબર. ને ખૂબ ખૂબ આગળ વધે. ખૂબ આગળ વધે અને એમનું જીવન સુખી શાંતિથી જાય. સરસ સરસ. છોકરીઓને કામ આવે, બધું ઘરમાં બે પૈસા છૂટથી રહેવાય, બધું થાય, એમના મોજ શોખ પૂરા થાય, બધું થાય. બધી સારા રીતે પ્રોગ્રામો થશે તો સારી આવક મળશે, સારી આવક મળે અને સારું જીવી શકે. સારું જીવી શકે. બરાબર. આપણે ભગવાનને એ પ્રાર્થના કરીએ કે એમનું જીવન સુખી થઈ જાય, ખૂબ પ્રગતિ કરે. બરાબર. ખૂબ સરસ તમારા વિચારો છે માતાજી, અને તમારો સપોર્ટ છે એના કારણે આટલે સુધી પહોંચ્યા છે, અને હજુ પણ સારા એવી જગ્યાએ પહોંચશે એવી હું એક ફરીવાર મારા દર્શકોને વિનંતી કરું કે કૈલાસબેન સારા એવા ગાયક છે અને સારા એવા લગ્ન ગીતના અને રાસ ગરબાના પ્રોગ્રામ કરે છે, તો એમને 100% સપોર્ટ કરજો. અને યુટ્યુબના માધ્યમથી જે મારા દર્શકો જોતા હોય એ એમને પ્રોગ્રામો આપજો, જેથી કરીને એમનું આગળનું સપનું એ પૂરું કરી શકે અને ખૂબ આગળ વધવાની એમને એક અંદરથી જે ભાવના છે એ બહાર આવે અને સારું એવું કામ કરી શકે. તો કૈલાસબેન, તમે કોઈ આલ્બમ તમારા ખરા? હા, બનાવેલા છે ને. વાઘુ વાલમની અને કૈલાસ ગોસ્વામીની રમઝટ છે. બરાબર. પછી વેવાઈનો માંડવો. બરાબર. જે આરકે ક્રિએશન માંથી રિલીઝ થયું હતું. બરાબર. કયા સ્ટુડિયોમાં તમે રેકોર્ડિંગ કરેલું? એને આરોહી સ્ટુડિયો, કમલેશ વિસનગર. એ હાલ એમનો નરોડા છે. નરોડા છે. હા, પહેલા એમનું સ્ટુડિયો તો વિસનગર, અત્યારે નરોડામાં શિફ્ટ થયા છે. ત્યાં રેકોર્ડ કર્યું હતું. ખૂબ સરસ નામ છે એમનું, કમલેશભાઈનું. કારણ કે એમને તો ગુજરાત તો ખરું જ, પણ ગુજરાત બહાર ઘણા રાજ્યોમાં અને ઘણા દેશોમાં એમને નામના બનાવી છે, અને એમના સ્ટુડિયોમાં તમે કામ કર્યું છે એટલે કઈ ના ઘટે એમ. તો બરાબર, ખૂબ સરસ કહેવાય. તો તમે જરા જે તમારી લગ્ન ગીતનું જે આલ્બમ તમારું બનાવ્યું છે એની 1-2 લાઈન મારા દર્શકોને જરા સંભળાવો. લગ્ન ગીતનું તમને જે અંદરથી જે સારું લાગતું હોય એમ. મને જે સારું લાગતું, હા, જે રઘુબા જોડે મેં ફર્સ્ટ આલ્બમ બનાવ્યું હતું. બરાબર. વાઘુ વાલમની રમઝટ. બરાબર. એ સોંગ હતું, હે બાપા ગોમલડા કોની કાજ હોર્યા છે, વાહ, બેટી ગોમલડા તારી હાટ હોર્યા છે. ખૂબ સરસ. હું સાસરી નહીં જાઉં, સાસુ સોનાના મોર માંગે છે, બાપા ગોમલડા કોની કાજ હોર્યા છે. ખૂબ સરસ કૈલાસબેન, તમારો અવાજ ખરેખર કોયલ જેવો અવાજ છે. કારણ કે મને ગમે છે એટલે મારા દર્શકોને પણ ગમતો હશે. અને એ સ્ટેજ ઉપર તમે જે આટલે સુધી પહોંચ્યા છો તો તમારા ચાહકો પણ તમારા જે અવાજ જે તમારો છે એના લીધે તમને ખૂબ આવકારે છે, અને તમને તમારી નામના જે બનાવી છે ચાહકોના લીધે. તો દર્શકોને શું કહેવા માંગો છો તમે? દર્શકોનો તો આભાર કે એમને મને આજ સુધી વધાવી છે, અને અમારા સોંગ એમને વધાવ્યા છે, અમને રિસ્પોન્સ આપ્યો છે. કારણ કે ચાહકો છે તો જ સિંગરો છે. બરાબર. તો આપણે દર્શકોને થેન્ક યુ કહીશું કે જેવો સપોર્ટ આપ્યો છે એવો આપતા રહેજો બેનને, કે એમનું પૂરું સપનું થાય અને એ હજુ વધારેમાં વધારે પ્રોગ્રામ કરતા થાય અને સારા લેવલના સ્ટેજમાં કામ કરતા થાય. તો ખૂબ સરસ કૈલાસબેન. તો તમારા જ મોઢે જેમ તમે અત્યારે હાલ મને કહ્યું કે મારે સંતવાણી પણ કરવી છે, ડાયરા પણ કરવા છે અને ભજન પણ કરવા છે, તો જે તમે તૈયારી કરી રહ્યા છો તો તમારા મોઢે સરસ મજાનું ભજન, જેને આપણે ભક્તિ કહેવાય એમ, તો એવું એક સરસ મજાનું ભજન મારા દર્શકોને જરા સંભળાવો તમે. એટલે હાલ તો મારું ફેવરેટ એક સોંગ છે. હા, તમને જે વાલું હોય, તમને ગમતું હોય અને જેની તમે તૈયારી કરતા હોય એવું એક સરસ મજાનું ભજન મારા દર્શકોને તમારા અવાજમાં ખરેખર માં સરસ્વતી બિરાજમાન છે, તો એ રાગમાં અને તમારા જ અવાજમાં મારા દર્શકોને સંભળાવો. કભી પ્યાસી કો પાની
पिलाया नहीं વાહ વાહ बाद अमृत पिलाने से क्या फायदा कभी प्यासे को पानी पिलाया नहीं बाद अमृत पिलाने से क्या फायदा. ખૂબ સરસ કૈલાસબેન. ખરેખર ભજન સાંભળીને ખરેખર હું ખુશ થઈ ગયો અને એક થોડીક વાર તો એવું જ લાગ્યું મને કે ક્યાંક ભજનમાં બેઠો છું કારણ કે તમારો અવાજ એવો છે થેન્ક કે સાંભળ્યા જ કરીએ. યુ. કૈલાસબેન, તમે મારી ચેનલમાં જે ઉપસ્થિત થયા તમારો કિંમતી સમય રાખીને, તો એના વિશે મારો એવો પ્રશ્ન છે કે યુટ્યુબના માધ્યમમાં જ્યાં જ્યાં ખૂણામાં કલાકારો પડ્યા છે કે જે નામી છે અનામી છે, એમાં વધુ તો મારે જે નવા કલાકારો છે એમને દુનિયા સુધી પહોંચાડવા છે, લોકો સુધી પહોંચાડવા છે, જેથી કરીને એમને લોકો ઓળખતા થાય અને લોકો જાણતા થાય અને એમના પ્રોગ્રામ જોતા થાય અને તમારા જે પ્રોગ્રામો છે એ લોકો સુધી પહોંચે, તમારા અવાજ લોકો સુધી પહોંચે. એ યુટ્યુબના માધ્યમથી મારે એક નવો મારો આઈડિયા છે કે આના આધારે નવા નવા કલાકારોને મળું, એમની અવનવી વાતો સાંભળું, એમના સૂરને હું સાંભળું, લોકોને સંભળાવું અને એ દ્વારા એમને વધુ પ્રોગ્રામ મળતા થાય અને સારી એવું કમાય, એવી મારી એક ગણતરી છે. તો દરેક કલાકારોને હું મળીશ અને મળતો રહ્યો છું. ઘણા કલાકારોનો મેં ઇન્ટરવ્યુ કર્યા છે અને હજુ પણ ઘણા કલાકારોનો ઇન્ટરવ્યુ કરીશ. તો આ મારી સાથે તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તો તમને કેવું ફીલ થયું? ખરેખર મારું તો આ ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે, બરાબર. એટલે મને તો મારી આનંદની કોઈ સીમા જ નથી. ખૂબ સરસ, થેન્ક યુ. અને હું દરેકને કહું છું કે સિંગરોને તમે સપોર્ટ આપજો જ. સાચી વાત છે. નવા છે, જૂના છે, કારણ કે દુનિયાના ખૂણે ખૂણે બરાબર. ગુજરાતની અંદર અને એમાં આટલા એરિયાની અંદર તો એવા એવા કલાકારો છે જે ખરેખર જેમને તમે ઓળખતા નહીં હોય અને ખરેખર જેમનો અવાજ છે, જેની ગાયકી છે, બરાબર. અને એવા કલાકારોને સપોર્ટ આપજો. સાચી વાત છે કે એમને કોઈ સપોર્ટ આપવા વાળું નથી. જો સપોર્ટ એમને મળે તો એ ખરેખર એક સારા લેવલે કામ કરી શકે. એવા મતલબ હીરા એવા પડ્યા છે, હા, ડાયમંડ નથી, સાચી વાત. ઝવેરી નથી, તો એ ઝવેરી તમે બનજો. સાચી વાત છે. થેન્ક યુ. ફરી એકવાર તમારો આભાર, કારણ કે હું એ જ કામ કરવા જઈ રહ્યો છું કે મારે કલાકારોને ઓળખવા છે. ઘણા બધા કલાકારો પડ્યા છે ખૂણે ખૂણે, એમ પણ એમની કળા બહાર લાવવા વાળું કોઈ નથી. પણ એ જ કામ મેં હાથમાં પકડ્યું છે આજે કે યુટ્યુબના માધ્યમથી મારે લોકો સુધી એમને પહોંચાડવા છે. તો સરસ બેન, તમે સારું એવું ઇન્ટરવ્યુ મને આપ્યું એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને મારા દર્શકોને કહીશ કે મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી આવા સરસ મજાના કલાકારો આપણને મળતા રહે અને હું તમારી સમક્ષ એમને રજૂ કરતો રહું. તો કૈલાસબેન ગોસ્વામી અને ભવાની યોગીરાજના જય માતાજી.